ભાભરમાં લીલા વૃક્ષોનું નિકંદન કાઢતી સો મિલો પર્યાવરણને ભયંકર થતું નુકસાન। ભાભર તથા ભાભર તાલુકામાં કેટલાય સમયથી લીલા લાકડાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે, જેમાં વિગતવાર તથા પ્રૂફ સાથે મીડિયામાં વારંવાર સમાચારો પ્રકાશિત થાય છે, છતાં ભાભરમાં ચાલતા લીલા લાકડાના કટિંગનો કારોબાર ધમધમી રહેલો જોવા મળે છે। સરકારની જાહેરાતો, વૃક્ષ જતન, આબાદ વતન, વૃક્ષ વાવો, વરસાદ લાવો જેવી અનેક જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, છતાં સરકાર ના બાબુઓ જોડે રહીને 100 મિલ સાથે સાંઠગાંઠ રાખીને પર્યાવરણનો આભાર તાલુકામાં સોથવાડી રહ્યા છે, જેના કારણે ભાભર સરહદી વિસ્તારમાં પર્યાવરણને ગંભીર પરિણામ હોવાનો વારો આવશે। ભાભરમાં રાત્રિના સમયે ટ્રેક્ટર ટ્રકો ભરીને 100 મિલોમાં લીલા લાકડાનો કટિંગ કરવામાં આવે છે અને રાતોરાત મોટી ટ્રકો દ્વારા બહાર મોકલી દઈ લાખો રૂપિયાની કમાણીનો કારોબાર ચાલી રહ્યો છે, છતાં નઘરોડ તંત્ર આ બાબતે આખાડા કાન કરીને સબ સલામતના રિપોર્ટ સરકારશ્રીને આપીને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે સરકાર શું આ બાબતે હવે કોઈ ગંભીર પગલાં લેશે ખરા? રિપોર્ટર સિદ્ધરાજ સિંહ રાઠોડ, ભાભર।